ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો, આજના વ્લોગ અમારી સાથે જોડાઓ અને અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે પ્લીઝ કોમેન્ટ, શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને ઓફિસ બાજુ જવાનું છે. અને સાથે તમને હાલો ભગવાનના પણ દર્શન કરાવી દઉં. ઓફિસે પહોંચી ગયા છીએ. આજે આપણે જૂની ઓફિસે આવ્યા હતા. જો અમારા કાનાભાઈ કલર કરવામાં ઊંચા નહીં આવે, નકરો કલર જ કરે છે. અમારા રક્ષિતભાઈ એડિટિંગ કરે અને અમારા વજુભાઈ તો પ્રેમમાં પાગલ છે. ચાલો મિત્રો, ઓફિસે મજા કરવા. ધીમા ધીમા મસ્ત સોંગ વાગી રહ્યા છે. મિત્રો, ઘણા ટાઈમ પછી વરસાદનો નજારો પાછો શરૂ થયો છે. વચ્ચે તો એમ લાગતું કે ચોમાસું જ પતી ગયું. ને ભાઈ, વરસાદ ઝીણો ઝીણો સુરતમાં શરૂ થઈ ગયો છે. સુરતમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. ફૂલ વરસાદ. મિત્રો, સુરતમાં આજે ભાઈ વાતાવરણમાં ઘડીકમાં પલટો થઈ ગયો અને વરસાદ આવી રહ્યો છે. ભાઈ, વાતાવરણ જોવો તમે. અને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ઓફિસથી. અને આજે આપણે માનસી મેડમને પણ લેવા ગયા હતા. તો ચાલો મમ્મી શું કરી રહ્યા છે એ આપણે જોઈએ. માનસી મેડમ, મમ્મી રસોઈમાં શું છે આજે? રીંગણા બટાકા શાક ને પૂરી. રીંગણા બટેટા શાક પૂરી. અચ્છા. અને આજે માનસી મેડમને ઓફિસથી આપણે લેવા ગયા હતા કેમ કે ભાઈને મોડું થવાનું હતું એટલા માટે. ને માનસી મેડમ શું કરી રહ્યા હવે કોને ખબર, કેમ કે બાઈઓને વિચારીને કેવું આવતા હવે તરત જ કામે લાગી જવું પડે. અમારે ઓફિસથી લેટ કેમ થયો આજે? ઓફિસે એવું છે, હમણાં રવિવારે સેમિનાર છે. અચ્છા. તો એનું અમુક બ્રાન્ડિંગ ને એને લગતું અમુક થોડું કામ હોય તો થોડું હું લેટ બેસે ને તો પતી જાય. તો બીજા દિવસે થોડુંક નવું કામ. તો સેમિનાર કેટલી તારીખે છે? સેમિનાર છે 16 તારીખે. 16 તારીખે શનિવાર છે. 16 એ રવિવાર છે. રવિવાર છે. હા. અચ્છા. મને અમને તો હવે યાદ રહી ને. સેમિનાર શેનો છે? આપણા બ્લોગર છે, 8 સબસ્ક્રાઇબ મિત્રો છે, એને જણાવ નહીં. સેમિનારમાં એક દૂજે કે લીએ સેમિનાર છે, જેમાં મનીષભાઈ વગાસિયા આવવાના છે અને અમારા જે ગર્ભ સંસ્કારના એક્સપર્ટ જીતેન્દ્રભાઈ ટિમ્બડિયા. અચ્છા. તે એ લોકો એટલે તમે હું સેમિનાર ગોઠવો છે? અમે ઇવેન્ટ કરી છે, ઓર્ગેનાઇઝર્સ. કઈ જગ્યાએ છે? આપણે વેડ રોડ બાજુ. અચ્છા. અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ. અચ્છા. જે નવો બન્યો છે કતારગામમાં, ત્યાં જ તે સેમિનાર છે. ઓકે. તો હમણાં તો તેની મજામાં જઈશો ને? તો અત્યારે એની તૈયારી ફૂલ ચાલે છે. અચ્છા. તો એટલે આખું અઠવાડિયું એવું જ રહેશે. થોડું લેટ આવવાનું. એટલે પહેલા તમને રિલેક્સ કરાવી દીધા, ફરવા લઈ ગયા એટલે? હા, તે અત્યારે ફરવા એવું કઈ ન હોય, એવું તો કામ હોય એટલે એવું ચાલ્યા કરે. અચ્છા. માનસી મેડમ ગરમ ગરમ પૂરી બનાવી રહ્યા. આજે અમારી ઘરે મહેમાન આવ્યા છે, ઋત્વિકભાઈના ધર્મપત્ની શ્રી અને અમારા ગણ્યા તો દીદી શ્રી પૂરી બનાવી રહ્યા છે. અને આ બાજુ મમ્મી દાયડમ ખોલી રહ્યા છે. તમે આ દાયડમ નું કરો, સલાડ બનાવવાનું? હા, સલાડમાં નાખવું છે કોબીનું. કોબીના સલાડમાં નહીં, મતલબ દૂધ એટલે ફ્રૂટ સલાડમાં. હા, એટલે જો ફ્રૂટ સલાડનું નામ લે મોઢું કેવું મોટું થઈ ગયું. અને જતીનભાઈ આપણે ડાંગ ગયા હતા તો એના વ્યૂ પણ બતાવું તમને કે કેવું
વ્યૂ ત્યાંના ડાંગના અત્યારે હાલમાં છે, કેમ કે વરસાદે હોય ત્યારે ડાંગ બાજુ એક વ્યૂ અલગ જ હોય, તો એ પણ બતાવું ચાલો તમને. પાછળ આપણી જ મેન આવે. હા આપણે નથી. વાવ એ આમ જો બરાબર એને ખબર હતી. પેલા ખરેખર મસ્ત હે યાર. ઢીંગુ કેટલી શાંત હે, બીજી કઈ નથી. બે દીકરી હારી બતાવવાની છે. એક જોતા દીકરી આવે તોય હાલે. આનામાં ભેંસ હોવી જોઈએ પાછી. એમાં ક્યાં વાત હોય? બરાબર. અને આ દીકરો છે ને એ ડિઝાઇન નું કામ બહુ સારું કરે, સમજો. આ છે જતીન કોડિંગ લખે છે. અને નીરવભાઈ. ઓલી ડાંગી બેન શીખવાડી દેશે. એટલે પૂછ્યું નવરા નવરી એટલે કે અહીંયા વર ને વધુ ને નવરા નવરી કે મેં તો અમને કોઈ કામ ધંધો ના કરતો ને કે આ નવરો છે ને આ નવરી છે. પછી વધારે બીઝી હોય. કેવું લાગ્યું? ટેસ્ટ તો સારો એવો પણ થોડી ખાટી હતી. આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ અને મળીએ આવતીકાલે નવા જ વ્લોગમાં. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને હા મિત્રો, આપણે થોડા દિવસમાં 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, તો એ પણ આપણે તમારા સપોર્ટની જરૂર છે. તો બેલ આઇકનને ટિક કરી અને સબસ્ક્રાઈબનું બટન દબાવીને તો આજે જ તુષાર સલડિયાને વ્લોગરને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.